અને હવે વાત ઉત્તર પ્રદેશની કરીએ, જ્યાં ગાઝિયાબાદમાં રેસ્ટોરન્ટમાં હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અપની રસોઈ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવામાં આવી। જમવાનું મોડું મળતા અસામાજિક તત્વો બેફામ બન્યા અને રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી। જમવાનું મોડું કેમ આપ્યું તેમ કહી લુખ્ખાઓએ તોડફોડ કરી, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસનો જાણે કે કોઈ ડર જ ના હોય તેમ આ લુખ્ખાઓ વર્તન કરી રહ્યા છે અને હોટેલમાં જમવા આવ્યા અને તોડફોડ કરી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કેટલાક લુખ્ખાઓએ જમવા માટે આવ્યા હતા, પરંતુ હોટેલ સંચાલક દ્વારા જમવાનું થોડું મોડું આવતા ત્યાં લોકોએ હોબાળો કર્યો હતો અને તોડફોડ કરી હતી। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ન માત્ર 2-4 પરંતુ તમામ ટેબલો ઉપર લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છે, પરંતુ લુખ્ખાઓએ હોબાળો કરતા, તોડફોડ કરતા જે અન્ય લોકો બેઠા હતા, નાના બાળકો સાથે જે અન્ય લોકો આવ્યા હતા, તે પણ હોટેલમાંથી જમવાનું મૂકીને બહાર નાસી ગયા હતા। एक्सटेंशन में काम करती हूँ अपनी रसोई में। क्या हुआ था यहाँ अभी? यहाँ पे सर मैं काउंटर के पास खड़ी हुई बिल करा रही थी। हॉल में सारे कस्टमर वगैरह सब थे, खाना वाना सब चल रहा था। इतने में ही ना बाहर से 4-5 लोग आए और उन्होंने फायरिंग करी 2, और फायरिंग की आवाज़ सुन के एकदम भगदड़ मच गई है। जो कस्टमर बैठे थे सब में भगदड़ मच गई है। फिर वो एकदम से अंदर घुसे, उन्होंने सारी चीज़ें लैपटॉप और सब तोड़ना शुरू करा, और उनकी गोली की आवाज़ सुन के सबसे पहले अक्षत भैया भागे। आपके भी चोट लगी है? मेरे, हाँ, उनके पीछे मैं भागी, भगदड़ में मेरे हाथ में और पैर में, कमर में चोट लगी है मेरे। उसके बाद सारे कस्टमर मेरे पीछे पीछे फिर अंदर घुस गए।